નમસ્કાર વાલા પ્રિય દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખના સૌથી ઉપયોગી સમાચાર વિશે. તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને દિવાળી બાદ સૌથી મોટી ભેટ જાહેર થતા પેન્શનરોમાં હરખનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, કઈ કઈ ભેટો મળી છે અને પેન્શન અને પગારમાં કેટલો વધારો થયો છે તેની તમામ વાત આજે આ વિડીયો મારફતે આપણે કરવાના છીએ મિત્રો. તો મિત્રો, વિડીયોને એટલે કે આપણે માહિતીને વિગતવાર જાણતા પહેલા તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની વિનંતી. કેમ કે એવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો. તો વાલા દર્શક મિત્રો, વિગતવાર વાત કરીએ તો ઈપીએફઓ કર્મચારી સારા સમાચાર. તો મિત્રો, દેશના કરોડો નિવૃત્ત કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ તેની પેન્શન યોજનાઓમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહી છે. એવું જાણવા મળ્યું છે કે લઘુત્તમ પેન્શન વધારવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના પર ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ચર્ચામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે હાલમાં ઈપીએસ કર્મચારીઓને હેઠળ એટલે કે યુપીએસ પેન્શન યોજના હેઠળ ઉપલબ્ધ લઘુત્તમ પેન્શન જે 1000 રૂપિયા પ્રતિમાસ છે, જેને વધારીને ₹2500 કરવાની ભલામણ કરવામાં આવી છે. જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય તો પેન્શનરોને પેન્શનરોને 150% સુધીની સીધી રાહત મળી શકે છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ નિવૃત્ત કર્મચારીઓને 10 વર્ષ પછી સૌથી મોટી આશા પર ખૂબ જ અસર થઈ છે મિત્રો. તો મિત્રો, આ મુદ્દો મહત્વપૂર્ણ બની ગયો છે કારણ કે છેલ્લા 10 વર્ષથી લઘુત્તમ પેન્શન રકમ યથાવત રહી છે. 2014માં તેને વધારીને ₹1000 કરવામાં આવી હતી અને ત્યારથી ફુગાવાનો ખૂબ જ દર વધી ગયો છે. પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને દવાઓ, તબીબી સારવારો, ખોરાકો અને ઘણી આવશ્યક વસ્તુઓનો પણ ખર્ચ નોંધપાત્ર રીતે મોંઘવારી પ્રમાણે વધી રહ્યો છે. છતાં પેન્શનમાં તે જ પ્રમાણે પેન્શન રહ્યું છે, એટલે કે ₹1000 અટકાયું છે પેન્શન. આના કારણે વૃદ્ધો માટે ખૂબ જ જીવનમાં મુશ્કેલીઓ પડી રહી છે અને નજીવી રકમ પર જીવવું ખૂબ જ મુશ્કેલી બની ગયું છે મિત્રો. સરકારે બેઠકમાં સૌથી મોટી ચર્ચા જાહેરાત કરવાની કરી છે મિત્રો. તો મિત્રો, 10 અને 11 ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને પેન્શન યોજનાને લગતા અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. લઘુત્તમ પેન્શન વધારા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. માસિક પેન્શન જે 1000થી વધારીને ₹2500 કરવા માટે બોર્ડ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બધા સભ્યોએ આ અંગે ગંભીરતાથી ચર્ચા કરી હતી અને મોટાભાગના સભ્યોએ હકારાત્મક હતા, જ્યારે અંતિમ નિર્ણય હજુ પણ સરકારની મંજૂરી પર આધાર રાખે છે. તેવી અપેક્ષા છે કે દિવાળી બાદ એટલે કે હવે સૌથી મોટી જાહેરાત કરવામાં આવશે મિત્રો. અને મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની માંગણી જે ₹1000 છે તેને વધારીને ₹7000 પેન્શન કરવાની માંગણી કરી રહ્યા છે. તો મિત્રો, ટ્રેડ યુનિયનો અને પેન્શન ધારક સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમનું લઘુત્તમ પેન્શન વધારીને ₹7500 પ્રતિમાસ કરવામાં આવે. તેમનો તર્ક છે કે આજે વૃદ્ધ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે ₹1000 ખૂબ જ ઓછા છે અને
જો તેમાં વધારો કરવામાં આવે તો તેમની બધી જરૂરિયાતો પૂરી થઈ શકે છે। જો કે ઈપીએફઓ બોર્ડ હાલમાં એક જ વારમાં આટલો મોટો વધારાને મંજૂરી આપવાનો ઇનકાર કરી રહ્યા છે। બોર્ડ મિટિંગમાં સૂચવવામાં આવ્યું હતું કે ઈપીએફઓ ફંડ પર અચાનક દબાણ ટાળવા માટે પેન્શન વધારો તબક્કાવાર કરી શકાશે નહીં। તેથી પ્રથમ તબક્કામાં ₹2,500 વધારાને પણ મંજૂરી આપવામાં આવશે મિત્રો। અને મિત્રો ત્યારબાદ દેશની આર્થિક પરિસ્થિતિ અને ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ છે કે પેન્શન વધારો એકદમ ખૂબ જ જરૂરી છે અને 2014માં વસ્તુઓ જે ₹200ની મળતી હતી તે હવે તેને વધારીને ₹400થી વધુ મોંઘી થઈ ગઈ છે। ખાસ કરીને વૃદ્ધોને તેમની ડૉક્ટરની ફી, દવાઓ અને સામાન્ય ખર્ચાઓ પર પહેલાં કરતાં વધુ પૈસા ખર્ચવા પડે છે। પરિણામે તેમને ₹1,000 પેન્શન પર તેમનું જીવન નિર્ભર કરવું ખૂબ જ આવશ્યક બની ગયું છે। પેન્શન સંગઠનો કહે છે કે વૃદ્ધોને તેમની રોજિંદી જરૂરિયાતો માટે તેમના બાળકો અથવા તો કુટુંબ પરિવાર પર આધાર રાખવો પડે છે। આ માત્ર તેમની આત્મનિર્ભરતાને જ નુકસાન પહોંચાડતું નથી પરંતુ તેમના ગૌરવને પણ અસર કરે છે। પરિણામે સરકાર તરફથી વારંવાર માંગણી કરવામાં આવી રહી છે કે પેન્શનની રકમ આટલી હોવી જોઈએ કે વૃદ્ધ વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો જાતે પૂરી કરી શકે મિત્રો। અને મિત્રો ઈપીએફઓ હેઠળ કર્મચારી પેન્શન યોજના ઈપીએસ હેઠળ પેન્શનની ગણતરી ખૂબ જ ચોક્કસ રીતે કરવામાં આવે છે, જેના સૂત્રને આધારે કરવામાં આવે છે। તો મિત્રો તેમનું સૂત્ર છે પેન્શન પગાર ગુણ્યા સેવા અવધિ તેના ભાગ્યા 70, એટલે કે પેન્શન પાત્ર પગાર એ નિવૃત્તિ પહેલાંના છેલ્લા 60 મહિનાનો સરેરાશ પગાર છે। સેવા અવધિ અને કર્મચારીઓએ ઈપીએસમાં યોગદાન આપેલા વર્ષોની સંખ્યાનો ઉલ્લેખ કરે છે। હાલમાં આ યોજના હેઠળ મહત્તમ પગાર મર્યાદા ₹15,000 પ્રતિ માસ નક્કી કરવામાં આવી છે મિત્રો। આ યોજના લાભ લેવા માટે ઓછામાં ઓછી 10 વર્ષની સેવા જરૂરી છે। જો કોઈ કર્મચારી 10 વર્ષથી ઓછા સમયથી આ યોજનામાં હોય તો તેમને પેન્શનને બદલે એકમ રકમ મળે છે। આ ગણતરીના આધારે મોટાભાગના પેન્શનરોને હજુ પણ દર મહિને માત્ર ₹1,000થી ₹3,000 પેન્શન મળે છે, જે વર્તમાન જરૂરિયાતો કરતાં ઘણું ઓછું દેખાય છે મિત્રો। અને મિત્રો જે બેઠક યોજાઈ હતી એટલે કે જે મીટિંગ થઈ હતી તેમાં શું કહેવામાં આવ્યું તેની પણ વાત કરીએ તો બેંગલુરુમાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ મિટિંગમાં સ્વીકારવામાં આવ્યું છે કે વર્તમાન લઘુત્તમ પેન્શન રકમ અપૂરતી છે અને તેમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે। કેટલાક સભ્યોએ એવું પણ જાહેર કર્યું હતું કે મોટા પ્રમાણમાં એકંદર વધારો ઈપીએફઓ ફંડ પર દબાણ લાવશે, તેથી તેને તબક્કાવાર વધારવો જોઈએ। નિષ્ણાતોએ એ પણ જણાવ્યું હતું કે ₹7,500 સુધી સીધો વધારો કરવા માટે નોંધપાત્ર ભંડોળની જરૂર પડશે મિત્રો। તેથી બોર્ડ પ્રથમ તબક્કામાં ₹2,500નો વધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે, જેને મંજૂરી મળવી તે શક્યતા છે મિત્રો। અને મિત્રો હવે છેલ્લે વાત કરી લઈએ તો આ દરખાસ્ત હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવાનું નથી, એટલે કે આ દરખાસ્તને હજુ સુધી કોઈ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી મિત્રો। પરંતુ મીટિંગના અને વાતાવરણને જોતા દિવાળી બાદ એટલે કે હવે કોઈ સારા સમાચાર આવવાની અપેક્ષા છે। પેન્શનરોને ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ અને સરકારી જાહેરાતો પર નજર રાખવી સલાહ આપવામાં આવી છે।
અને મિત્રો ખાલી અફવાઓથી દૂર રહેવા અને તેમને ટાળો અને તેમના પેન્શન ખાતા અને દસ્તાવેજો અપડેટ રાખો, જેથી તેઓ અમલમાં મૂકવામાં કોઈ માહિતી આવે ત્યારે વધારાનો લાભ તમને મળી શકે. ટ્રેડ યુનિયનો અને કર્મચારી સંગઠનો પણ સરકાર પર દબાણ લાવી રહ્યા છે અને આ મુદ્દા પર ટૂંક સમયમાં નક્કર નિર્ણય લેવાની અપેક્ષા છે. જો આ દરખાસ્ત પાસ થશે તો તે દિવાળી બાદ એટલે કે હાલમાં સૌથી મોટી ભેટ તમને મળવા જઈ રહી છે મિત્રો.